નમસ્કાર ખેડૂત મિત્રો, જય ભવાની કોકોનટ ફાર્મિંગમાં તમારા બધાનું સ્વાગત છે. જય જવાન જય કિસાન સાથે આજે આપણે એક મહત્વના ટોપિક ઉપર ચર્ચા કરવાના છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોને એના વિશે ખ્યાલ હશે, ઘણા બધા ખેડૂત મિત્રો એના વિશે ખ્યાલ હોતો નથી. તો આજે આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છે કે જે આપણે જમીનમાં આવતા જે કંઈ ખાસ જે કીટકો છે તો નુકસાન કરતી જીવાતો છે એના સામે આપણે ખૂબ સારી લડાયક તરીકે આપણે એનું સામનો કરી શકીએ એ માટે આજનો જે ટોપિક છે એનું નામ છે એન્ટોમોપેથોજેનિક નિમેટોડ એટલે કે EPN. તો આ જે નિમેટોડ છે એને ગુજરાતીમાં તમે કૃમિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ EPN જે એન્ટોમોપેથોજેનિક નિમેટોડ છે એ કેવી રીતના કાર્ય કરે છે, કેવી રીતના સમયગાળામાં આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને કયા કયા જીવાતો સામે તે રક્ષણ આપે છે. તો આજે આપણે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જે EPN જે નિમેટોડ છે, એન્ટોમોપેથોજેનિક જે નિમેટોડ છે એ ખાસ કરીને જે ઉધઈ અથવા તો જે મુંડો અથવા તો જે આપણા જમીનમાં આવતી જે કઈ પ્રકારની જે કઈ જીવાતો છે અથવા તો ઈયળ છે એને સામે ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળે છે અને સારા પ્રમાણમાં આપણે એનો 60 થી 70% જેટલું આપણે એમાં પરિણામ મેળવી શકીએ છીએ. ખાસ તો જે મુંડો જે નારિયેળી કોકોનટનું પ્લાન્ટિંગ કરતા હોય તો નારિયેળીનું વાવેતર કરતા ખેડૂત મિત્રો છે એનો ખાસ મૂંઝવતો એક પ્રશ્ન હોય છે મુંડા. જે 1 થી 2 વર્ષની નારિયેળીથી લઈ અને 5 થી 10 વર્ષની નારિયેળીમાં મુંડાનો પ્રશ્ન છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ મુંડાના નિયંત્રણ માટે પણ આપણે EPN એટલે કે એન્ટોમોપેથોજેનિક નિમેટોડનો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને તે એન્ટોમોપેથોજેનિક નિમેટોડ છે EPN તે ક્યારે આપવું જોઈએ, તો જ્યારે આપણી જમીનની અંદર ભેજનું પ્રમાણ હોય ત્યારે એન્ટોમોપેથોજેનિક નિમેટોડનો ઉપયોગ કરવો જોઈએ. અને એ જાણતા પહેલા આપણે એ જાણીએ કે એની અંદર એવું તો શું છે કે જેનો ઉપયોગ કરવાથી આપણે જે આને સામે નિયંત્રણ મેળવી શકીએ. તો કે જે એન્ટોમોપેથોજેનિક નિમેટોડ છે EPN જે છે એન્ટોમોપેથોજેનિક નિમેટોડ એમની અંદર એક ઝેરી બેક્ટેરિયા રહેલા હોય છે કે જે આપણી દુશ્મન જે કઈ જીવાત છે એની અંદર પ્રવેશી અને તે જે ઝેરી બેક્ટેરિયા છે રિલીઝ કરે એટલે કે મુક્ત કરે છે જેથી એમનું મૃત્યુ થાય છે અને ધીમે ધીમે તે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને એકમાંથી બે થઈ અને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. તો આ નિમેટોડ પછી જમીનમાં જઈ અને એકમાંથી બે થઈ અને જે આવી જે દુશ્મન જે કઈ જીવાતો છે એને શોધી અને એને મૃત્યુ કરે છે. તો આ આપણે એક સારી રોગ પ્રતિકારક શક્તિ આપણા છોડને આપી શકીએ છીએ નિમેટોડથી અને ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ. અને તેમનો જે છંટકાવ છે કેટલા પ્રમાણમાં કરવો જોઈએ તો 1 એકરની અંદર 1 કિલો નિમેટોડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે બજારમાં અલગ અલગ કંપનીઓ દ્વારા મળતું હોય છે 900 થી લઈને 1500 સુધી તમને કિલોના ભાવે તમને નેમેટોડ મળતું રહે છે. તો આ નેમેટોડનો છંટકાવ જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ હોય ત્યારે તમારે એને કરવું જોઈએ. અને ખાસ કરીને જે કોકોનટ છે તો 1 એકરની અંદર 1 કિલો તમે નાખી અને તમે એનો સ્પ્રે કરો પછી તમે ડ્રીપ ઇરિગેશન દ્વારા વેન્ચ્યુરી સિસ્ટમથી પણ તમે એને આપી શકો છો જેથી જે ફૂગજન્ય કોઈ બી જીવાત છે અથવા તો રોગ છે એની સામે તમે સારું પરિણામ મેળવી શકો છો. તો આ EPN જે એન્ટોમોપેથોજેનિક જે નિમેટોડ છે એ આપણી એક મિત્ર તરીકે આપણું કામ કરે છે અને જે આવનારા સમયમાં જે કંઈ બી રોગ છે એના સામે રોગ પ્રતિકારક તરીકે આપણા છોડને સામનો કરવામાં મદદ કરે છે. તો આપણે ખાસ કરીને જે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આપણે EPN એટલે કે એન્ટોમોપેથોજેનિક નિમેટોડનો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ સારા પ્રમાણમાં જે આ મુંડા છે, ઉધઈ છે કે જે કંઈ બી ઈયળો છે કે આ પ્રકારની કોઈ બી જીવાતો છે એની સામે આપણે ખૂબ સારા પ્રમાણમાં એમનું રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને પરિણામ મેળવી શકીએ છીએ. તો આવા અવનવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક કરતા રહો. જય જવાન જય કિસાન.